જે લોધરાની બાલા હનુમાન મહાવિદ્યાલય છે અને આયુર્વેદિક હોસ્પિટલ છે. અમારા સાથે ટ્રસ્ટી સાહેબ છે. સર, તમારું નામ જાણી શકીએ છીએ? મારું નામ અંબાલાલ એન પટેલ. હું 82 યર્સ કમ્પ્લીટ કરીને 83માં પ્રવેશ કરી ચૂક્યો છું. શું વાત? અને આ સેવા ભાવનાથી આ હોસ્પિટલ ટેક ઓવર કરેલી છે, કોલેજને બંને. એટલે આપણે અહીંયા ફક્ત એક જ આયુર્વેદ સંસ્થા ચલાવવાની છે, આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ. બીજી કોઈ સંસ્થા અહીંયા ઊભી કરવાની નથી. અને આપણી કોલેજ અને હોસ્પિટલની અંદર સંપૂર્ણ સ્ટાફ એપોઇન્ટ કરેલો છે. બધા વિદ્વાન ફેકલ્ટીઓ છે, પ્રોફેસર, પ્રિન્સિપાલ, નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર, બધો સ્ટાફ સંપૂર્ણ છે આપણી જોડે. અને અહીંયા તમામ પ્રકારના રોગો માટે સારવાર આપવામાં આવે છે. અહીંયા જે આ મિશન શરૂ કરેલું એ બલરામદાસજી મહારાજે શરૂ કરેલું. એ મહારાજ શ્રી આખા ભારતના સંત શિરોમણી મહારાજ હતા. આપણે જ્યારે અયોધ્યામાં રામજી મંદિરની જે ખાતમુહૂર્ત કર્યું મંદિરનું, એ વખતે આ મહારાજ શ્રી પ્રથમ ઈંટ મૂકનાર મહારાજ હતા. જે વખતે લોકો ખૂબ ગભરાતા હતા, પણ મહારાજ ગભરાયા સિવાય ત્યાંથી 1-2 માણસોને લઈને પોતે પહોંચી ગયા હતા. અને એ મહારાજશ્રીએ આ સંસ્થા 1963માં કોલેજ શરૂ કરી અને આયુર્વેદ હોસ્પિટલ પણ શરૂ કરી. એ પોતે નાડી વૈદ્ય હતા. અને નાડી વૈદ્ય સિવાય સંત તો ખરા જ, એ હનુમાનજીના ભક્ત હતા. અને ખૂબ સમય સુધી હનુમાનજીની તપસ્યા એમણે કરેલી. અને સવારે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી તપ સાધના કરતા. એમની આધ્યાત્મિક પાવર પણ ખૂબ હતો, સંસ્થાની સેવા પણ ખૂબ હતી. જનસેવા એ પ્રભુ સેવા એમનો એક મુખ્ય ધ્યેય હતો. અને આ લોધરા ગામની પ્રગતિ પણ એમના કારણે જ થઈ છે. અને ઓલ ઇન્ડિયાની અંદર એ ખૂબ જ સંત તરીકે પ્રખ્યાત અને અગ્રેસર સંત હતા.